આજના આધુનિક જીવનમાં ઠંડા પીણા આપણા દૈનિક જીવનનો ભાગ બની ગયા છે. તરસ બુઝાવવા કે થાક ઉતારવા માટે લોકો કોક, પેપ્સી, થમ્સઅપ કે પછી સોફ્ટ ડ્રિંકનો સહારો લે છે, પરંતુ આ પીણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. તેથી સ્વસ્થ જીવન માટે આવા પીણાના નુકસાનને સમજવું અને સ્વદેશી અને કુદરતી વિકલ્પોને અપનાવવા ખૂબ જ જરૂરી બની ગયા છે. ત્યારે ઠંડા પીણા કેટલા નુકસાનકારક છે જોઈએ આ હેલ્થ સેગમેન્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઠંડા પીણા એટલે પછી કોક હોય, પેપ્સી હોય કે પછી થમ્સઅપ હોય, આ બધાના સ્વાદમાં થોડો ઘણો ફરક જરૂર છે, પરંતુ રેસીપી લગભગ સરખી જ હોય છે. જે લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે તેમને આ બાબતની જાણ હોય છે અને બજારમાંથી લાવેલા ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક હોય છે તે આ વાતની ખાતરી તમે ડોક્ટર પાસેથી પણ કરી શકો છો. તો કેમિકલ અને ખાંડનું મિશ્રણ આ પીણાઓમાં વપરાય છે અને આ સાથે જ તમારા સ્વાસ્થ્યને બગાડે છે. તો આ પીણાની લત લાગે એટલે પછી જલ્દી છૂટતી નથી અને જો તમારે પણ સ્વસ્થ રહેવું હોય તો બંને ત્યાં સુધી આવા પીણાઓને દૂર રાખજો અને અવોઇડ કરજો. તેના બદલે વરિયાળીનું શરબત અથવા તો ઠંડાઈ જેવા દેશી પીણાની આદત કેળવો. આ સાથે જ એક સર્વે મુજબ જાણવામાં આવ્યું છે કે સોડાવાળા ઠંડા પદાર્થો કે નોન કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક્સનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી લોકોને હાર્ટ એટેકનો ખતરો વધે છે. અને આ સાથે જ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં 2 વાર વધુ પડતું ખાંડવાળું પીણાનું સેવન કરવાથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 42% વધે છે. અને આ સાથે જ જે લોકો દિવસમાં 3 કે તેથી વધુ વખત આવા પીણાનું સેવન કરે છે તેમને 69% આ રિસ્ક વધી જાય છે. તો સંશોધનકારોએ એવું પણ જણાવ્યું છે કે આવા ડ્રિંક્સમાં રહેતા દ્રવ્યો હાર્ટને લગતી બીમારીમાં વધારે કરવાનો ભાગ ભજવે છે. તો સોફ્ટ ડ્રિંક્સમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે અને તેના કારણે ડાયાબિટીસનું જોખમ વધે છે. તો વધુ પડતી સુગરવાળા ડ્રિંક્સને અવોઇડ કરવા જોઈએ અને સાથે જ ખોરાકમાં પણ વધુ પડતા સોલ્ટ, સુગર કે બટરનો ઉપયોગ ટાળવો જોઈએ. તો કાર્ડિયોલોજિસ્ટના જણાવ્યા અનુસાર સોફ્ટ ડ્રિંક્સમાં પ્યોર કેલેરી અને રો ફોર્મમાં સુગર હોય છે. તેના કારણે શરીરને મોટું નુકસાન થાય છે અને ઓબેસિટીની સાથે જ હાઇપરટેન્શન પણ વધે છે. તો ટ્રાયગ્લિસરાઇડ્સનું પ્રમાણ વધે છે. જ્યારે આ સાથે જ ખાંડવાળા અને એસિડિક પદાર્થો અને પીણાનો વધુ પ્રમાણમાં ખાઈએ છીએ ત્યારે આપણા દાંત પર પણ એક છારી જામી જાય છે અને ઠંડા પીણામાં આ બંને તત્વો વધુ હોવાથી કાર્બોહાઈડ્રેટ્સ એક ખાંડનું બીજું નામ છે અને સાથે જ દરેક પદાર્થમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ જોવા મળે છે. આ સાથે જ ઠંડા પીણા પીવાથી પરિસ્થિતિ વધુ વણસી પણ શકે છે, જે તમારા બ્લડ સુગર લેવલને વધારવા માટે માત્ર 20 મિનિટનો જ સમય લે છે. તો ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે તમારે જીવનભર દવા લેતા કરી દેશે અને એટલે જ સંશોધનકારો જણાવી રહ્યા છે કે સોફ્ટ ડ્રિંક્સનું સેવન ટાળવું જોઈએ અને આ સાથે જ કસરત કર્યા બાદ ક્યારેય આવા પીણા ન પીવા જોઈએ. હકીકત તો એ છે કે ખાંડથી ભરપૂર આવા કોઈ પણ જાતના પીણા પીવાથી શરીરની ચયાપચયની પ્રક્રિયા ધીમી પડવા લાગે છે અને ચરબી ઝડપથી ઓગળી શકતી નથી અને પરિણામે તમારું વજન પણ વધે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.